જો આપણે આવા ભાવેશભાઈ છે એ દેલો ઠેકે ને ગયો તો પછી દેલો ઠેકી ગયા. આમાં એમાં જોઈ જો આ જુઓ પાછો હે ને માટી ટીપે અહીંયા, આમાં કઈ દેખાતું નથી ભાઈ અટાણે. જો ઉપર સીડ્યો આમ નથી દેખાતો, પાછો વર્તા કરે હેઠો ઉતરે ને તાર મારે બીજા મોબાઈલ કરી લાઈટ હમણાં દારમાં. અને જો હે પાછો ભાઈ આવે, મેં બીજા મોબાઈલની લાઈટ કરી લીધી હારો. એ આકોથી હા તી કર એ ઓલી બાજુ થોડુંક ઓલું જે હતું ને નાખી દઈએ વધરા ઉપર. પાછા અત્યારે આવ્યા, પાછી થારી મૂક્યું હતું એ પાછી લેવા ભગવાનને ખવડાવવું પડે ને હારો હારે આપણે ખાતા હોય એટલે. એ ભાઈ ડેલો ઠેકવા પૂગી આવ્યા યાર જેવો આ થારી આ ભાઈને દેવી જો અમારે અહીંયાથી પાછી ડેલો ઠેકવાની નીજા ટેકનિક ઉપયોગ કરવી જો અમારે. જો આવી રીતે ઠેકવું પડે. અમે હું કઈ દેખાતું નથી. આ ભાઈ છે ને કાળું લુગડા પહેર્યા હાવ આવે છે કાળે કારો આમાં. એ ચંપલ અટકી એ જો ફાઇનલી કઈ લાગ્યા વગર ઉતરેગા. તમે બહુ ઉપાધિ ન કરતા, અમે સેફ છીએ અત્યારે. અને જો મિત્રો હવે છે ને ફરીથી બગવદર જવા માટે નીકળી ગયા અત્યારે. અને જો આવું હોય આમાં કે બ્રેડ ઘટીને તે માટે થઈને હવે લેવા જવું પડે. તો જય શ્રી રામ બધાને, કેમ છો બધા? મજામાં છો કે? આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય. અને જો આજે આપણે હોય ને વ્લોગ મોડો ચાલુ થાય છે. એનું કારણ છે કે આપણે આજે સવારના થોડુંક કામકાજમાં હતા ઘણું રોગું, અને અત્યારે આપણે જવાનું હોય કામકાજમાં જ. જો કે તો એમ વ્લોગ ચાલુ કરી નાખીએ આજે કંઈ કહેવા માટે નહીં, તો આપણે કાયમનું કામકાજ છે એવું કંઈ ઉતાર નાખીએ. હું જ્યાં અમારા ગામમાં આપણે જ્યાં દૂધ દઈએ ને ત્યાં ડેરી છે, એટલે ડેરીનું મુહૂર્ત હોય ટૂંકમાં ખાવાનું ને એવું બધું હોય ત્યાં. એટલે કીધું પપ્પાએ કે તું અહીં આવી. પપ્પા ગયા હતા, મેં કે આવ્યો તું કે કામ ને થોડું કરાવે. આ વાંધો નહીં આવું કાં. એટલે આપણે અત્યારે જઈએ છે ત્યાં આપણા ગામમાં, ને એક મેં ફટાફટ વિડીયો અહીંયા ઉતારી લીધો. હું હવે પછી પાછું મોડું વહેલું થઈ જાય એટલે આપણે વિડીયો ઉતારી લઈએ પછી કાંઈ નહીં આપણે. બાકી આજે જરીક આપણું વાતાવરણ ફૂલ આમ ચોખ્ખું થયું છે. આમ તા વાદળા જોઈએ તો ચોખ્ખા નથી, ટૂંકમાં વાવડો અને તડકો ને નીકળ્યો છે જે બધું એનું વાદળા ને એવું બધું થતું હતું એ નથી. આમ ચોખ્ખું આજે થયું છે. પાછું બે દી પછી કાંઈ કહે આ બધું હાવ છે. એટલે હાલો આપણે હવે ટાઈમસર જઈએ. વચમાં મેળ આવશે તો ક્યાંક ક્લિપ ઉતારીશ. બાકી જો વાજરામાં એવું છે કે હું જાતો હતો ને ચાલો કુટી અહીંયા આપણે રાખી ઊભી કહું ઉતાર લેજે વિડીયોમાં. આમ તો જો વાદળા થયા હતી. ઓહો મોબાઈલમાં તો જો આવે જોરદાર હાવ. એટલે વાદળા જોરદાર છે કે નથી ખબર, પણ મોબાઈલમાં જોરદાર જો આમ દેખાય છે સારા. એક ક્લિપ ઉતારીએ સારી રોગી આપણે એમ ગીત બીત મૂકશું સારું. અને જો મિત્રો અત્યારે આપણે આવ્યા હતા ગાત્રણ માતાજીના મંદિરે. તમે આગળ ક્લિપ જોઈએ છે જો આપણે ગુટ્ટીને પડી છે અહીંયા, ને અહીંયા થોડુંક જવારવાનું નહોતું તે માટે થઈને આવ્યા હતા. બાકી જો આ બાજુ આવું કંઈક વાદળું થયું. આપણે પહેલો વિડીયો અહીંયાથી બનાવ્યો હતો આપણો, એટલે એવું છે એમ. જો આપણે આવા ભાવેશભાઈ છે એ દેલો ઠેકે ને ગયો તો. એટલે એમાં એવું હતું કે અહીંયા તાળું હતું, અહીંયા ચાવી છે એ પાછી સેટે છે તે માટે થઈને પછી તેલો ઠેકી ગયા. આમાં એમાં જોઈ જો ને હવે ભાગીએ આપણી કુટી લઈને. અહીંયા ઢુકડી છે ડેરી ત્યાં હતા. આ જુઓ પાછો છે ને માટી ટીપે અહીંયા, આમાં કંઈ દેખાતું નથી ભાઈ અટાણે. જો ઉપર સીડ્યો આમ નથી દેખાતો, પાછો વર્તા કરે હેઠો ઉતરે ને તાર મારે બીજા મોબાઈલ કરી લાઈટ હમણાં દારમાં. અને જો હે પાછો ભાઈ આવે, મેં બીજા મોબાઈલની લાઈટ કરી લીધી હારો. એ આકોથી હા તી કર એ ઓલી બાજુ થોડુંક ઓલું જે હતું ને નાખી દઈએ વધરા ઉપર. બાકી જો આમ દેખાય હવે. હા પાછા અત્યારે આવ્યા, પાછી થારી મૂક્યું હતું એ પાછી લેવા ભગવાનને
ખવડાવવું પડે ને હારો હાર આપણે ખાતા હોય એટલે એમાં એવું હોય જો હવે ગાત્રાળમાં મિત્રો તો એ અમે ભાઈ પાછા ડેલો ઠેકવા પૂગી આવ્યા. ક્યારે આવી ગયો આ થારી આ ભાઈને દેવી જો હવે અમારે અહીંયાથી પાછી ડેલો ઠેકવાની નીંજા ટેકનિક ઉપયોગ કરવી જોઈએ અમારે. તો આવી રીતે ઠેકવું પડે. અમે હું કઈ દેખાતું નથી આ ભાઈ છે ને કાળું લુગડા પહેર્યા હાવ આવે છે કાળે કારો આમાં એ ચંપલ અટકી એ જો ફાઇનલી કઈ લાગ્યા વગર ઉતરેગા. તમે બહુ ઉપાધિ ન કરતા, અમે સેફ છીએ અત્યારે. હાલો હવે ભાગીએ પાછા. અને જો મિત્રો અમે હવે ને ફરીથી ભગવતર જવા માટે નીકળી ગયા અત્યારે. અને જો આવું હોય અમે કે બ્રેક ઘટીને તે માટે થઈને હવે લેવા જવું પડે ફટાફટ પાછું આપણે. એટલે આમાં એ થાય તકલીફ પાછી વારો હોય એવું છે આમાં. હવે પાછી બ્રેક લેવા માટે થઈ પાછી છે હું બધું વાતને. બાકી જો ભાઈ આખે ને હું બેઠો અને જો આ પાર્થ બેકરીમાં આપણે પૂગી આવ્યા ને અહીંયાથી લેવાની છે. આ જો બગોદરમાં આપણે